ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કુસ્તીબાજ ઓલિમ્પિકના ફાઇનલમાં પહોંચે છે। બસ એક કદમની દૂરી પાર કરવાની હતી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કરવાનું હતું। પરંતુ જ્યારે આ પરંતુ શબ્દ આવે છે અને બધું જ બદલાઈ જાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। એક રાત જ્યાં જીતની ઉજવણીની હતી, ત્યાં બીજા દિવસની સવાર દેશવાસીઓ માટે આઘાત આપનારી સાબિત થઈ હતી। જાગતી આંખોએ સપના જોયા હતા કે વિનેશ ફોગાટ ફાઇનલમાં રમશે અને ગોલ્ડ મેડલ જીતીને 140 કરોડ દેશવાસીઓનું ગૌરવ વધારશે। પરંતુ 100 ગ્રામ વજને વિનેશ ફોગાટ અને દેશની જનતાના તમામ સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા। વિનેશની મુકાબલા પહેલા જ થઈ હાર। 140 करोड़ देशवासियों सपना चकनाचूर। ये हमारे हिंदुस्तान का दुर्भाग्य है। कहने के लिए कुछ बचा नहीं मेरे पास, अब क्या बताऊं मैं। 100 ग्राम वजने आप्यो 440 वोल्ट नो झटको। Vinesh disqualification is very shocking. सूरज तो उग्यो, परंतु कम नसीबे सोना नो नहोतो। देश इस वक्त दुख में है, पीड़ा में है। देश की जनता विनेश फोगाट के साथ में है। 6 अगस्त 2024, स्थल पेरिस। 50 किलोग्राम रेसलिंग इवेंट। प्रतिस्पर्धी लोपेज गजमन। भारतीय महिला कुश्तीबाज विनेश फोगाटनी सेमीफाइनल मैच। 50 किलोग्राम इवेंट में क्यूबानी लोपेज गजमन ने विनेश धोबी पछाड़ आपे छे અને આ મેચ જીતતા વિનેશ ફોગાટ ઇતિહાસ રચી નાખે છે। આ સાથે વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પહેલી મહિલા રેસલર બને છે। એક તરફ જ્યાં વિનેશ ફોગાટ આ મેચ જીતે છે અને દેશવાસીઓની આંખોમાં હરખના આંસુ આવી જાય છે, વિનેશ ફોગાટની સેમીફાઇનલ મેચમાં તેના આકરા પરિશ્રમની ઝલક દેખાઈ। તેના મેચ જીતવા માટેના જનૂને દરેક દેશવાસીને અભિભૂત કર્યા। દેશવાસીઓ મોડી રાત્રે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરે છે। વિનેશ ફોગાટની આ જીતને વધાવી લે છે। તેના પર શુભેચ્છાઓનો વરસાદ થાય છે અને દરેક દેશવાસીના આંખમાં એક જ સ્વપ્ન હોય છે કે વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ જીતશે અને ઓલિમ્પિકમાં ભારતનો ડંકો વગાડશે। 7 ઓગસ્ટ 2024, 6 અગસ્ટની રાત્રિના માત્ર વિનેશ ફોગાટ નહીં પરંતુ દરેક દેશવાસી માટે ખુશીઓ આપનારી હતી। આજ રાત્રે વિનેશ ફોગાટે સ્વપ્ન જોયું હશે, ફાઇનલમાં જીત મેળવી ગોલ્ડ મેડલ મારા દેશના નામે કરીશ અને દેશનું ગૌરવ વધારીશ। વિનેશ ફોગાટની એ મેચ નિહાળનાર દરેક વ્યક્તિની જાગતી આંખે ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન જોયું, પરંતુ ક્યાં ખબર હતી કે સવારે સોનાનો સૂરજ નહીં ઉગે। એક આઘાતજનક સમાચાર આવે છે કે વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલ માટે અયોગ્ય। વિનેશ ફાઇનલ નહીં રમે। આ સમાચારથી ન માત્ર વિનેશ ફોગાટનું પરંતુ દરેક દેશવાસીઓનું દિલ તૂટી ગયું। વિનેશના ફાઇનલ મેચ રમવાના અને તેના જીત મેળવવાના સપના ચકનાચૂર થઈ ગયા। જીતથી એક કદમ દૂર ખેલાડીને તેનો અંતિમ મુકાબલો ન રમવા દેવામાં આવે ત્યારે તે ખેલાડીની હિંમત તૂટી જાય છે અને તેનાથી મોટો આઘાત ખેલાડી માટે બીજો કોઈ નથી હોતો। વિનેશ ફોગાટને આજ વજ્રઘાતનો સામનો કરવો પડ્યો। ફાઇનલમાં અમેરિકન રેસલર સારા એન્ડ હિલ્ડરબ્રાન્ડ સાથે મેચ યોજાય તે પહેલા જ વિનેશ ફોગાટ આ રેસમાંથી બહાર નીકળી ગઈ। નિર્ધારિત વજન શ્રેણી કરતાં વિનેશ ફોગાટનું વજન વધી જતા તેને ફાઇનલ રમવા માટે અયોગ્ય ઠેરવવામાં આવી। વિનેશ ફોગાટે તેની રેસલિંગ સ્પર્ધા માટેનું નિર્ધારિત વજન ન જાળવી રાખતા તેને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર નીકળવું પડ્યું છે। વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ ઇવેન્ટમાં રેસલર હતી, પરંતુ ફાઇનલ પહેલા તેના વજનમાં 100 ગ્રામનો વધારો થઈ ગયો। આ સાથે વિનેશ ફોગાટને એક પણ મેડલ નહીં મળે। फाइनल मैच बाद विजेता खिलाड़ी ने गोल्ड तो रनरअप खिलाड़ी ने ब्रॉन्ज मेडल ज आपवामां आवशे। ये बहुत ही दुखद है हमारे देश के लिए कि कुश्ती में महिलाओं का पहला, अगर सिल्वर आ जाता वो भी महिलाओं का पहला मेडल होता और गोल्ड आ जाता वो भी महिलाओं का पहला मेडल, क्योंकि कुश्ती में भी गोल्ड आया नहीं है।
तो यह तो बहुत ही दुखद है और दुर्भाग्य कहेंगे हमारे देश के लिए कि जो ये वजन की वजह से ये गड़बड़ा गया। વિનેશ ફોગાટને સેમીફાઇનલ મેચ બાદ વજન વધ્યાની જાણ થઈ હતી અને તેથી જ આખી રાત જાગીને તેણે કસરત કરી અને વજન ઘટાડવા માટેના તમામ પ્રયાસો કર્યા, પરંતુ આ મહેનત પર પાણી ફરી વળ્યું જ્યારે વિનેશને જાણ થઈ કે તે ઓલિમ્પિકના ફાઇનલ મુકાબલામાંથી બહાર થઈ ગઈ ત્યારે તે બેભાન થઈ ગઈ હતી। વિનેશ ફોગાટને ડિહાઇડ્રેશન થઈ જતાં તેને દાખલ કરવી પડી। વિનેશની કેટલીક તસવીરો સામે આવી જે હૃદય કંપાવી દે તેવી છે। આ તસવીરોમાં જોઈ શકાય છે કે વિનેશ ફોગાટ કેટલા આઘાતમાં સરી પડી છે। અનેક વર્ષોની મહેનત, દિવસ રાતના ઉજાગરા બાદ, શરીરને આપેલા અસહ્ય કષ્ટ બાદ આ સ્તરે ખેલાડી પહોંચતો હોય છે, પરંતુ માત્ર એક નિર્ણય તેમના સપના પર પાણી ફેરવી દેતો હોય છે। વિનેશ ફોગાટે 100 ગ્રામ વજન ઘટાડવા માટે ન જાણે કેટલાય પ્રયત્નો કર્યા, આખી રાત કસરત કરી। વિનેશ ફોગાટના મેડિકલ ઓફિસર સતત તેનું વજન ઘટાડવા માટેના પ્રયાસ કરતા રહ્યા। વિનેશ ફોગાટના વાળ કાપવામાં આવ્યા, વધારે ટૂંકા કપડાં પહેરવાનું નક્કી કરાયું, જેના કારણે વજન 50 કિલો સુધી આવી જાય, પરંતુ આ તમામ મહેનત એળે ગઈ। 100 ગ્રામ વજને 140 કરોડ દેશવાસીઓના ગોલ્ડ મેડલ મેળવવાના સપના પર પાણી ફેરવી નાખ્યું। વિનેશના વજન વધવા પર ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર દિનેશ પોડીવાલાએ શું કહ્યું તે સાંભળો। We found that her post-participation weight was increased more than normal, and the coach initiated the normal process of weight cut that he has always employed with Vinesh. This is something that's worked with her for a long period of time. He felt confident that this would be achieved, and over the night we went ahead with the weight cut procedure. However, in the morning we found that despite all of our efforts, her weight was 100 grams over her 50 kilogram weight category, and hence she was disqualified. We had tried all possible drastic measures throughout the night, including cutting off her hair, shortening her clothes, and despite all of this, we could not make that 50 kg weight category. Following disqualification as a precautionary measure, Vinesh was administered some intravenous fluids just to prevent dehydration. વિનેશ ફોગાટના ફાઇનલમાંથી બહાર નીકળવા પર પીએમ મોદીએ દિલગીરી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી વિનેશ ફોગાટનું પ્રોત્સાહન વધારવાના પ્રયાસ કર્યા। તેમણે કહ્યું, વિનેશ ફોગાટ, તમે ચેમ્પિયનના પણ ચેમ્પિયન છો, તમે ભારતનું ગૌરવ છો, દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છો। આ આઘાતને શબ્દોમાં વર્ણવી ન શકાય, પરંતુ તમે મજબૂતાઈથી કમબેક કરશો। અમારી પ્રાર્થના તમારી સાથે જ છે। વિનેશ ફોગાટના ફાઇનલમાંથી બહાર નીકળવા પર રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું, વિનેશને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી। ભારતીય કુસ્તી સંઘે આંતરરાષ્ટ્રીય कुश्ती संघ सामे वांधो उठाव्यो छे। 7 अगस्त 2024 को 50 किलोग्राम महिला कुश्ती के लिए वजन का निर्धारण 7:15 और 7:30 पेरिस समय के अनुसार रेपोचेज और फाइनल में भाग लेने वाले पहलवानों के लिए किया गया था। विनेश का वजन 50 किलो 100 ग्राम पाया गया, इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गई। इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है। नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा भी अभी पेरिस में है। प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए, उचित एक्शन लेने के लिए भी उसको कहा गया है। વિનેશ ફોગાટ ફાઇનલ માટે ગેરલાયક ઠેરવાતા તેમના પરિવારને મોટો ઝટકો મળ્યો છે। વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટ ખૂબ ભાવુક થઈ ગયા હતા। તેમના આંસુ સુકાઈ નહોતા રહ્યા। कहने के लिए कुछ बचा नहीं मेरे पास, अब क्या बताऊँ मैं। भाई तो सारा देश ने गोल्ड मेडल की उम्मीद थी, आज थी, और हमें खुशी थी। आज और खुशी का दिन था जो सुबह उठते हैं जो भैया तैयारी ऐसे ऐसे तैयारी कर रखी थी, और ये समाचार जो है मेरे पास सुबह आया जो 9-10 बजे, तो मैं बस कुछ मेरा कहना बोलिया नहीं था। ફાઇનલ મેચ પહેલા જ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાના કારણે ભારતીયોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિનેશ ફોગાટના પરિવાર સાથે મુલાકાત કરી
તેમણે ખેલાડીના કોચ અને અન્ય સ્ટાફની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી। हो रही हैं और जो कोचेज हैं या उनके फिजियोथेरेपिस्ट उनकी तनख्वाहें मतलब लाखों में हैं। हाँ बिल्कुल है, मतलब वही तो काम करते हैं फिर और क्या काम करते कोच के ऊपर हैं? डिपेंड, घूमने गए हैं वहाँ पे। कोच के ऊपर डिपेंड हो रहा है। उन्हें शाम में जो खाना देना, क्या खाना खाना है, सुबह शाम में वजन चेक करना था उसका, सोने से पहले कितना वजन है, फिर सुबह वहाँ जो वजन देने के उससे पहले वजन चेक करना था। अभी छोटी 100-150 ग्राम वजन तो सिर्फ बाढ़ है। आपने तो इतने मुकाबले देखे, इतने बड़े लेवल पे कभी देखा है ऐसे? गोल्ड आने वाला था। વિપક્ષી દળોએ પણ સંસદમાં હંગામો મચાવ્યો। વિનેશના સપોર્ટિંગ સ્ટાફ અને કોચની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા। ये समझ से बाहर है कि इतनी जो हमारी टीम होती है, सपोर्टिंग टीम होती है, मैनेजमेंट होती है, कोच होते हैं, ये सब क्या कर रहे थे? वेट बढ़ा कैसे? उस समय क्या आपने बिल्कुल उनको छोड़ दिया? एक एक चीज पर नजर होती है। ये ओलंपिक्स हैं, इसको क्या सीरियसली नहीं लिया गया? तो इंडियन जो टीम थी, मैनेजमेंट कर रही थी, जो देख रहे थे, उन्होंने हमारी जो एक स्टार हैं, जो मेडल जीतने की ओर जा रही हैं, हम ओलंपिक गोल्ड जीत सकते थे इसमें, तो ये क्या कारण हुआ कि वहां पहुंचते हुए एकदम कैसे वेट बढ़ गया? कैसे बढ़ा? कैसे बढ़ने दिया? क्या किसी ने ध्यान नहीं किया? क्या उसको बेचारे हमारी एक लड़की को ऐसे छोड़ दिया? तो ये क्या कारण है? इसके ऊपर तो भारत सरकार को, जो ये पूरे हमारे वो हैं ओलंपिक के जो मैनेजमेंट है, उनको जवाब देना पड़ेगा। ये सब बहुत बड़ा झटका लगा है पूरे देश को, सभी युवाओं को और सभी को, क्योंकि हमारी एक्सपेक्टेशंस बहुत ज़्यादा थी और मैं समझती हूँ इसमें उच्च स्तरीय जांच होनी चाहिए कि जो डिस्क्वालिफिकेशन हुआ है वो आखिर क्यों हुआ है, क्योंकि उन्होंने लगातार मैचेस खेले हैं और वो फाइनल्स तक पहुँची हैं। तो ये 100 ग्राम का जो ये की वजह से डिस्क्वालीफाई करा गया है, तो मैं समझती हूँ कि सरकार को इसके ऊपर बयान जारी करना चाहिए और उसकी पूरी जाँच होनी चाहिए। વિનેશ ફોગાટનું ભલે ઓલિમ્પિકમાં ફાઇનલ મેચ રમવાનું સપનું રોડાઈ ગયું હોય, પરંતુ તેની કાબિલિયત પર કોઈ સવાલ ઉઠાવી શકે તેમ નથી। વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિનેશ બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે। તે સિવાય એશિયાઈ ચેમ્પિયનશિપમાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। રિયો ઓલિમ્પિક 2016માં 48 કિલો ફ્રી સ્ટાઇલ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે ડેબ્યુ કર્યું હતું। તે સમયે ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચતા વિનેશ ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર નીકળી ગઈ। ટોક્યો 2020માં 53 કિલો વજનમાં ક્વાર્ટર ફાઇનલમાં વિનેશ ફોગાટને હારનો સામનો કરવો પડ્યો। હવે પેરિસ ઓલિમ્પિકમાં તેઓ ડિસ્ક્વોલિફાઈ થયા છે। વિનેશ ફોગાટે એક જ દિવસમાં 3 મુકાબલામાં જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો તે ખૂબ મોટી ઉપલબ્ધિ છે। પરંતુ ઓલિમ્પિકના કડક નિયમોના કારણે વિનેશને જીતની આટલા નજીક આવીને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો। વિપક્ષી દળો ગેરરીતિ થયાના આરોપ લગાવી રહ્યા છે, તો સત્તા પક્ષના લોકો આશ્વાસન આપી રહ્યા છે, વિનેશની ઉપલબ્ધિને બિરદાવી રહ્યા છે અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન રજૂઆત કરવાની વાત કરી રહ્યું છે। પરંતુ આ બધા વચ્ચે અત્યારે વિનેશ ફોગાટ સૌથી મોટા આઘાતમાંથી પસાર થઈ રહી છે અને તે પીડાને તેના સિવાય બીજું કોઈ સમજી શકશે નહીં। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।